જય હિન્દ, સ્વાગત છે. આપણે ટોટલ 2 લેક્ચર અપલોડ કરી દીધા છે. તમે ન જોયો હોય તો જોઈ લેજો. ક્લિયર છે. એડિશનલ એન્જિનિયરની ભરતી આવી છે, તમને ખ્યાલ છે. ગૌણ સેવા દ્વારા 210 માર્ક્સનું પેપર હશે. ક્લિયર છે. તેમાં જે ટેકનિકલ છે આપણે કવર કરાવીશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથઆઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. ચલો ધ્યાન આપજો. અહીંયા કયા લેક્ચરમાં વાત કરી હતી, બેઝ લોડ અને પીક લોડમાં ડિફરન્સ શું છે ખાસ સમજજો. ગ્રાફ દ્વારા સમજીશું તો વધારે ખ્યાલ આવશે. અહીંયા જે છે, અહીંયા પાવર આપેલો હશે મેગાવોટમાં અને અહીંયા જે આપેલો છે સમય આપેલો છે. હવે એવા પ્લાન્ટ કે જે 24 કલાક સુધી કન્ટિન્યુ ચાલુ રહે એ બેઝ લોડની કેટેગરીમાં આવશે. એમનું જે નેચર હશે અનવેરિંગ હશે. કેવો હશે ભાઈ? અનવેરિંગ હશે, મતલબ બદલાય નહીં. પરંતુ તમે જુઓ, જે પીક લોડ હોય છે એ સમયની સાથે બદલાયા કરે છે. ક્લિયર છે. તો એ પીક લોડ આપણે કહીશું. અને અહીંયા તમે જોઈ શકો છો, આ જે લોડ હોય છે એ બેઝ લોડ હશે. ક્લિયર છે. એમને કોન્સ્ટન્ટ એફિશિયન્સી સાથે, એફિશિયન્સીનું પણ ધ્યાન રાખીને કોન્સ્ટન્ટ એમને ચલાવવામાં આવે છે. એટલે કે અનવેરિંગ નેચરના હોય છે અને આ જે હશે વેરિંગ નેચરના હોય છે, બદલાતા રહે છે સમયની સાથે. ક્લિયર છે. તો અહીંયા ધ્યાન આપો. The plant that can take load on the base portion of load curve of the power system, such plants are usually large capacity. Large capacity ના હશે usually. Since these plants work on the nearly constant load, મેં તમને શું કીધું? કોન્સ્ટન્ટ લોડ પર આ કામ કરશે, અનવેરિંગ નેચરના હશે. સો they operate at high load factor. ક્લિયર છે. હાઈ લોડ ફેક્ટર. ક્લિયર થયું? આ જે પ્લાન્ટ જે છે એ કોન્સ્ટન્ટ લોડ પર કામ કરે છે, એટલા માટે તેઓ ઓપરેટ કરશે હાઈ લોડ ફેક્ટર. લોડ ફેક્ટર એટલે શું થાય? એવરેજ લોડ અપોન મેક્સિમમ ડિમાન્ડ. ક્લિયર. અને બીજી વસ્તુ તમારે સમજવાની છે, ધ યુનિટ કોસ્ટ ઓફ એનર્જી જનરેટેડ બાય પ્લાન્ટ શુડ બી કેવું હશે? લો હશે. ક્લિયર. રન ઓફ રિવર પ્લાન્ટ્સ વિથઆઉટ પોન્ડેજ એન્ડ રિઝર્વર આર યુઝ એઝ અ બેઝ લોડ પ્લાન્ટ્સ. ક્લિયર થયું? પીક લોડની વાત કરીએ. તમે જો અહીંયા પ્લાન્ટ્સ યુઝ ટુ સપ્લાય ધ પીક લોડ ઓફ ધ સિસ્ટમ કોરસ્પોન્ડિંગ ટુ ટોપ પોર્શન. અને બીજું શું કહે છે? ઓફ લોડ કરો આર કોલ્ડ એઝ અ પીક લોડ પ્લાન્ટ કહીશું. ક્લિયર થાય છે? આમાં જુઓ તમે, રન ઓફ રિવર પ્લાન્ટ્સ વિથ પોન્ડેજ કેન બી એમ્પ્લોય એઝ અ પીક લોડ પ્લાન્ટ્સ. રિઝર્વ પ્લાન્ટ્સ કેન બી યુઝ એઝ અ પીક લોડ પ્લાન્ટ્સ. બીજી વસ્તુ શું છે? લોડ ફેક્ટર જે હશે એ લો હશે. હવે પ્રશ્ન એ થવું જોઈએ કે કયા કયા પ્લાન્ટ જે છે એ બેઝ લોડ પર કામ કરે છે અને કયા પ્લાન્ટ જે છે એ પીક લોડ પર કામ કરે છે, એની ચર્ચા કરીએ આપણે. ચલો, હાઇડ્રો પાવર પ્લાન્ટ જે છે, તમને ખ્યાલ હોવો જોઈએ કે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં જ્યારે ડ્યુરિંગ ડ્રાફ્ટ કન્ડિશન એટલે દુષ્કાળ જેવી કન્ડિશન થાય ત્યારે એ પીક લોડ પર કામ કરશે. આમ નોર્મલી બેઝ લોડ ઓપરેટ as far as possible because of their higher capital cost. જીઓથર્મલ વિન્ડ ટર્બાઇન જે છે એ બેઝ લોડ પર કામ કરતા હોય છે, કારણ કે એમાં જે સ્પીડ હોય છે ઓલમોસ્ટ એમાં ફિક્સ કરેલી હોય છે. ક્લિયર છે. આ જે વિન્ડ ફાર્મ તમે જોયું હોય, પવન ચક્કી, તો એમાં સ્પીડ જે હશે એ નોર્મલ સ્પીડ હશે. જો વધારે સ્પીડથી એ રોટેટ કરશે તો એમાં શું થશે? એમાં જે સ્પીડ વેરિએશન જોવા મળશે, જેના લીધે ફ્રિકવન્સી જે હશે ચેન્જ થઈ જશે. ક્લિયર છે. તો લોડ જે હશે એ વેરી થઈ જશે. ક્લિયર થાય છે કે નહીં? જીઓથર્મલ છે, વિન્ડ ટર્બાઇન છે, થર્મલ પાવર પ્લાન્ટ. તો અહીંયા જો થર્મલ પાવર પ્લાન્ટમાં તમે જુઓ હશે, મિનિમમ કોસ્ટ ઓફ ઓપરેશન પર યુનિટ વેન એમ્પ્લોયડ એઝ અ બેઝ લોડ. આ જે હશે તમે જુઓ હશે કન્ટિન્યુ આ 24 કલાક સુધી ચાલુ જ રહેશે થર્મલ પાવર પ્લાન્ટ. મતલબ કે આ જે છે એ ક્યારે બેઝ લોડ જો આ બેઝ લોડ તરીકે કામ કરશે. મિનિમમ કોસ્ટ ઓફ ઓપરેશન પર યુનિટ વેન ધ એમ્પ્લોયડ એઝ અ બેઝ લોડ, બટ ઇન ઓર્ડર ટુ સેવ ફ્યુલ ઇટ મે બી યુઝ એઝ અ પીક લોડ. ક્લિયર છે. બાયોગેસ અને બાયોમાસ પ્લાન્ટ જે હશે એ પીક લોડ પર કામ કરશે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે સ્ટ્રિક્ટલી બેઝ લોડ પર કામ કરે છે. ક્લિયર છે. ગેસ ટર્બાઇન હશે એન્ડ પમ્પ સ્ટોરેજ પ્લાન્ટ હશે એ પીક લોડ પર કામ કરશે. ડીઝલ છે પીક લોડ પર કામ કરશે. ઇમરજન્સીમાં તમે જોયું હોય, હોસ્પિટલમાં અથવા કોઈ ઇન્ડસ્ટ્રીમાં ઇમરજન્સી હોય ત્યારે ડીઝલ પાવર પ્લાન્ટનો ઉપયોગ
કરતા હોઈએ છીએ. સોલર પાવર પ્લાન્ટ પીક લોડ પર કામ કરશે. તમને ખ્યાલ જ છે અનવેરિંગ નેચરનું હોય છે. દિવસે સૂર્ય હોય છે, રાત્રે નથી હોતો, મતલબ બેઝ લોડની કેટેગરીમાં ના આવે. બેઝ લોડ કોણે કહેવાય? અનવેરિંગ નેચર હોય, કન્ટિન્યુ ચાલુ રહે. ક્લિયર થાય છે? ત્યાર પછી તમે જુઓ રન ઓફ રિવર હાઇડ્રો પ્લાન્ટ એ બેઝ લોડ પર કામ કરશે. ઓશિયન થર્મલ એનર્જી પ્લાન્ટ એ પણ બેઝ લોડ પર કામ કરશે. તો પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાશે કે વિન્ડ ટર્બાઇન જે છે એ કયા લોડ પર કામ કરશે? પીક લોડ પર કામ કરશે કે બેઝ લોડ પર કામ કરશે? થર્મલ પાવર પ્લાન્ટ જે છે એ બેઝ લોડ પર કામ કરશે કે પીક લોડ પર કામ કરશે? તો આ બધા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી પણ ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.